હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજની આપણી રેસીપી છે ખૂબ જ ઓછા તેલમાં બની જતો દૂધીનો એકદમ નવો જ નાસ્તો। આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો મેં અહીંયા આ રીતે એક દૂધી લીધી છે। આને આપણે સાલ ઉતારી અને આ રીતે તેને સીણીમાં સારી રીતે તેને સીણ પાડી લઈશું। તો મેં બધી જ સીણને આ રીતે પાડી લીધી છે। તો હવે આપણે સારી રીતે બધી સીણ પડી જાય છે। તો હવે આપણે આને સાઈડમાં મૂકી અને એક તપેલું લઈશું અને તે તપેલામાં આપણે 2 મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આ પાણીને આપણે ગેસ ઉપર ગરમ થવા રાખી દઈશું। ત્યાર પછી આપણે આ રીતે દૂધીની સીણ છે તે લઈ લઈશું અને તેમાં 1 મોટો કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું અને હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચીથી થોડો ઓછો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને હવે મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડા કોથમીરના પાન એડ કરીશું અને છેલ્લે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આપણે મીઠું એકદમ એન્ડમાં જ નાખવાનું છે, નહીં તો આપણે દૂધીમાંથી પાણી રિલીઝ થશે અને હવે આ બધા જ મસાલાને આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેનું એકદમ સારી રીતે તેનું બેટર તૈયાર કરી લઈશું। આ રીતે આપણે તેને કતી કે પાણી આપણે તેમાં થોડું કે પાણી એડ નથી કરવાનું અને પાણી એડ કર્યા વગર જ આપણે તેનું બેટર તૈયાર કરવાનું છે, કારણ કે દૂધીમાં પણ પાણીનો ભાગ હોય છે એટલા માટે। તો આ રીતે આપણે તમે જોઈ શકો છો પાણી એડ કર્યા વગર પણ આપણું બેટર એકદમ સારી રીતે તૈયાર થઈ જાય છે। તો આપણું બેટર એકદમ સારી રીતે તૈયાર છે અને આ રીતે તે ડોની કન્ડિશનમાં આવી ગયું છે। તો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે નાસ્તો બનાવવા માટે। તો હવે આપણે એક પ્લેટ લઈશું આ રીતે મીડિયમ સાઇઝની અને તેમાં આપણે થોડું તેલ એડ કરીશું અને હવે આ તેલને આપણે પ્લેટમાં સારી રીતે બધી જગ્યાએ લગાવી દઈશું। આ રીતે તેલ લગાવવાથી આપણું બેટર પ્લેટને ચોંટતું નથી અને તે આસાનીથી અલગ થઈ જાય છે એટલા માટે। તો મેં અહીંયા બધું જ તેલ લગાવી દીધું છે સારી રીતે। તો હવે આપણે તૈયાર કરીને રાખ્યું છે બેટર તે આપણે તેમાં એડ કરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી તેને ફેલાવતા જઈ અને સારી રીતે પ્લેટમાં બધી જ જગ્યાએ સરખું આપણે તેને લગાવી દઈશું। આ રીતે તેને સારી રીતે બધી જગ્યાએ એક સરખું લગાવવાનું છે, તેથી તેના પીસ એકદમ સરખા તૈયાર થાય। તો આ રીતે મેં બધા જ બેટરને સારી રીતે લગાવી દીધું છે। તો હવે આપણે આ બાજુ ચેક કરીએ તો આપણું પાણી એકદમ સારી રીતે ગરમ થઈને ઉકળી ગયું છે। તો તેમાં આપણી તૈયાર કરેલી પ્લેટ છે તેને રાખી અને ઢાંકીને 20 મિનિટ જેવું આપણે તેને સ્ટીમ કરી દઈએ। તો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર સારી રીતે કૂક થઈ ગયું છે। તો આ રીતે ચક્કાની મદદથી જોઈએ તો આપણું ચક્કું ક્લીન બહાર આવે છે। તો હવે આપણે આને નીચે ઉતારી અને ઠંડુ કરી લઈશું। તો બેટર આપણું સારી રીતે આપણો નાસ્તો ઠંડો થઈ ગયો છે। તો આ રીતે ચક્કાની મદદથી તેને શેપ આપી દઈશું। તમને ગમે તે શેપ પસંદ હોય તે શેપમાં તમે તેને કટ કરી શકો છો। હું આ રીતે તેના ચોરસ પીસ કરી રહી છું। તો આ રીતે આપણે બધા જ પીસને કરી લઈશું। આ રીતે મેં આડા અને ઊભા કટ લગાવી દેવાના છે। તો મેં અહીંયા ઊભા કટ લગાવી દીધા છે। તો હવે આપણે તેને આડા પણ કટ કરી લઈશું। આ રીતે તમને જે પણ શેપ પસંદ હોય તે તમે તે નાસ્તાનો શેપ આપી શકો છો। તો આ રીતે મેં બધા શેપ કટ લગાવી અને તેનો સરસ આપણે ચોરસ શેપ આપી દીધો છે। તો હવે આ રીતે તવેદાની મદદથી આ રીતે એક પીસ અલગ કરીએ તો તે આસાનીથી અલગ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો નાસ્તો એકદમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થયો છે। તો હવે આપણે બધા જ પીસને આ રીતે અલગ કરી લઈશું। તો મેં અહીંયા બધા જ પીસ અલગ કરી લીધા છે। તો હવે આપણે તેમાં તડકો લગાવી લઈએ। લગાવવા માટે મેં અહીંયા એક પેન લીધું છે, તેમાં આપણે 1 ચમચી જેટલું જ તેલ એડ કરવાનું છે। આપણે આમાં વધારે તેલ યુઝ નથી કરવાનો। તો 1 ચમચી જેટલું તેલ મેં લઈ લીધું છે અને આ રીતે તેની બધી જગ્યાએ સારી રીતે ફેલાવી દઈશું અને હવે આપણે તેમાં થોડી રાઈ નાખીશું। રાઈ નાખવાથી આપણા નાસ્તાનો સ્વાદ એકદમ ખૂબ જ ટેસ્ટી બની જાય છે અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો આ રીતે આપણે રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું। તો આ રીતે તેને મિક્સ કરતા જઈને રાઈને ફોડી લેવાની છે। તો રાઈ આપણી સારી રીતે ફૂટી જાય છે। તો હવે આપણે તૈયાર કરીને રાખ્યા છે જે પીસ તેમાં આ રીતે એક એક કરી અને સારા બધા જ પીસને આપણે તેમાં પાથરી લઈશું અને તે ગોલ્ડન ના થાય ત્યાં સુધી, ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે। આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। તો આ રીતે મેં બધા જ પીસને તેમાં પાથરી લીધા છે, તમે જોઈ શકો છો।
તો આ રીતે આપણે બધા જ પીસ પાથરી લઈશું અને હવે આપણે તેને તવીતાની મદદથી પલટાવતા જઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા નાસ્તાના પીસ થોડા ક્રિસ્પી થઈ ગયા છે। તો આ રીતે તવીતાની મદદથી આપણે તેને પલટાવી દઈશું અને બીજી બાજુ પણ આપણે થોડા તેને ક્રિસ્પી કરી લઈશું। આપણે હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની, નહીં તો આપણા પીસ બળી જશે। તો આ રીતે મેં પલટાવતા જઈ અને બંને બાજુથી આપણા નાસ્તો થોડો કૂક થઈ ગયો છે, તમે જોઈ શકો છો, અને તે ક્રિસ્પી પણ થઈ ગયો છે। તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી તૈયાર છે ખાવા માટે। તો આપણો નાસ્તો તૈયાર છે। તો દોસ્તો તૈયાર છે આપણો દૂધીનો એકદમ નવો જ નાસ્તાની રેસીપી।